નારણપુરામાં વૃદ્ધાશ્રમ અને ધાર્મિક ટ્રસ્ટના સંચાલકોને પ્રહલાદનગરમાં આવેલી એક જમીન દાન આપવાનું કહીને ગઠિયો 85,000 લઈને ફરાર થઈ ગયો હતો। આ ગઠિયો સંચાલકને સચિવાલયમાં લઈ ગયો હતો અને ત્યાં પૈસા મેળવ્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ત્યારે આ અંગે નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ત્યારે ઝોન 1 LCBની ટીમે આરોપી સુખદેવ પુરોહિતની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં આરોપી સુરેન્દ્ર અને વિજય નામ ધારણ કરીને વૃદ્ધાશ્રમ કે ધાર્મિક ટ્રસ્ટની મુલાકાત લઈને સંચાલકો સાથે સંપર્ક કરી જમીન અપાવવાના બહાને છેતરપિંડી આચરી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે અને નિકોલમાં જાહેર સભાને સંબોધન કરવાના છે। ત્યારે તેમના નિકોલ સભા કાર્યક્રમ પહેલાં જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોની અમદાવાદ પોલીસે અટકાયત કરી લીધી છે। ખરાબ રોડ રસ્તા અને વોટ ચોરીના મુદ્દે કાળા વાવટા બતાવી વિરોધ પ્રદર્શન કરવાની કોંગ્રેસની યોજના હતી, પરંતુ તે પહેલાં પોલીસે કાર્યવાહી કરતા કોંગ્રેસ પ્રવક્તા નાગજી દેસાઈ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન, ઉપપ્રમુખ અમિત નાયક અને NSUIના હોદ્દેદારો સહિતના નેતાઓને નજરકેદ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ગુજરાતમાં બેફામ બનેલા ડ્રગ્સ માફિયાઓને ડામવા માટે 6 એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ નવી યુનિટ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે અને રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સના નેટવર્કને તોડવામાં મદદ કરશે, જેના માટે એક SP, 6 DYSP, 13 PI સહિત કુલ 177 પોલીસ અધિકારી અને કર્મચારીઓનું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે। આ યુનિટનું સમગ્ર સુપરવિઝન CID ક્રાઇમ દ્વારા કરવામાં આવશે।